વડોદરાની કરજણ નગરપાલિકા જ્યાં ભાજપમાં ભાંગફોડ થઈ ભાજપના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા જોડાયા આપમાં ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાઈને અનેક કામ કર્યા હોવાનું મીનાબાએ કહ્યું. મીનાબા ચાવડાએ કહ્યું કે કામ કર્યા હોવા છતાં કદર ન થઈ, કામ કરવા છતાં ભાજપે ન્યાય ન આપ્યો. કરજણમાં આપ એકલા હાથે ભાજપને હરાવશે. હું ગઈ ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયેલી ને અમારી આખી બોડીએ ભાજપનું બહુ જ કામ કર્યું. અમારા ભાજપની બોડી બેસાડી અને અમે કામ કર્યું, છતાં મારા કામની કદર નહીં થઈ અને અમને બધાને જ, મને નહીં, મારા માજી પ્રમુખ, અમે બંને માજી પ્રમુખો, કારોબારી ચેરમેન, ટીપી ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેન, પૂરી બોડીને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળી. એ માટે અમે આમ આદમીમાં જોડાઈએ છીએ. રાજકારણ છે એ સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે, લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે, લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ. કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે કે એની અપેક્ષા એવી હોય કે એ લોકોને વધારે ને વધારે મદદ પાર્ટીના માધ્યમથી કરે. આ બધા જ લોકોએ પબ્લિકનું કામ કર્યું છે માટે પબ્લિકે એમને વારંવાર મત આપ્યા છે. એવું નથી કે એક જ વખત ચૂંટણી જીતી ગયા છે, બે વખત, ત્રણ વખત ચૂંટણી જીતે છે. એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. દિલમાં જગ્યા ત્યારે બને જ્યારે લોકોનું કામ કરે. કરજણના લોકોનું કામ કરીને જેને દિલમાં જગ્યા બનાવી છે એમની સાથે અન્યાય થાય, એમની સાથે અહંકાર કરવામાં આવે, તાનાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે. આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા છે, એને હું શુભેચ્છાઓ પાઠવું છું. ચૂંટણી પહેલા નવસારીના બિલીમોરા ભાજપમાં પણ ભડકો. ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ કાર્યકરો અપક્ષ અથવા તો કોંગ્રેસના શરણે. બિલીમોરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યા પટેલ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાંથી પાલિકા પ્રમુખ રહેલા સંધ્યા પટેલની કોંગ્રેસમાંથી ઉમેદવારી. ટિકિટ ન મળતા અન્ય નેતાઓની પણ અપક્ષ ઉમેદવારી બિલીમોરામાં ચૂંટણી દરમિયાન. હું બીજેપીના કાર્યકર્તા છું અને 2013 થી 2015 સુધી હું પ્રમુખ પદે હતી બિલીમોરા નગરપાલિકામાં અને ત્યારબાદ પણ હું સફળ કાર્યકર્તા જ રહી છું. પણ આ વખતે જ્યારે મેં ટિકિટ માગી તો મને ટિકિટ આપવામાં આવી નથી અને એનું કારણ એટલું જ છે કે ઉપરથી એવું જાણવા મળ્યું છે કે આ બેન 2-3 વર્ષથી પાર્ટીમાં સક્રિય નહીં હતા. તો સક્રિય નહોતી એ વાત બરાબર છે, પણ એની પાછળનું રીઝન જાણવાની આ લોકોએ કોશિશ નથી કરી મારી સાથે, કે મને કોઈ વખત પૂછવામાં નથી આવ્યું કે બેન તમે કેમ નથી આવતા. એટલે આ લોકોએ આ રીઝન કદાચ એ કરીને મને મારી ટિકિટ એ લોકોએ કાપી છે, બરાબર. અને એટલા માટે થઈને પછી મને એવું લાગ્યું કે આટલું આપણે આ પાર્ટીમાં ઘસાયા છીએ, કામ કરતા છીએ. 1997 થી પાર્ટીમાં જોડાયેલા છે અને ત્યાર પછી બી જો આપણી કદર ના થતી હોય એટલે પછી મેં એવો નિર્ણય લીધો કે મારે અપક્ષ ફોર્મ ભરવું છે. એટલે મેં ગેરહાજર હતી. એનું કારણ મારી હેલ્થ બરાબર નથી, મને એક વખત હાર્ટ એટેક આવી ગયેલો. એટલે મેં થોડુંક ડ્રોપ કરી દીધું કે અત્યારે નથી હવે કંઈ કરવું, કે નથી જવું. મેં થોડીક સક્રિય થઈ ત્યારે પછી હવે આ લોકોએ મારી સાથે આ વસ્તુ કરી એમ. એટલે મને એ વાતનું દુઃખ છે કે આટલું કરવા છતાં બી જો આવું કરતા હોય તો પછી કોઈ મતલબ નથી ને સાથે ચાલવાનો. એટલા માટે મેં વોર્ડ નંબર 9 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર 7 માંથી મેં કોંગ્રેસનું ફોર્મ ભર્યું છે. ચૂંટણીને લઈને રાજકોટના ભાયાવદર ભાજપમાં ભડકો થયો. ભાજપમાં જોડાયેલા 19 કાર્યકરોની કોંગ્રેસમાંથી ઉમેદવારી. નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી. ભાજપમાં અપમાનનો આરોપ લગાવીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. ભાજપના પાયાના કાર્યકરો વારંવાર અપમાન કરતા હોવાનો આરોપ લગાવ્યો. ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા કોંગ્રેસમાંથી અમે ફોર્મ ભર્યા તેવું નયન જીવાણીએ કહ્યું. અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને, તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ. અમારા કાયદેસરના 19 કાર્યકર્તા અને બીજા જે જૂના 5 કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે, ચૂંટાયેલા ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા. એ 5 અને 19 જણા અમે, એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારી પત્ર 24-24ની 6 વોર્ડમાં ભરેલી છે. નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે. નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે
હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી, પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી 80% જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે. જે લોકો દર ચૂંટણીએ પાર્ટી બદલાવતા હોય એમાં શું, દાખલા તરીકે 1996-97માં રાજપામાં ગયા હતા, 2007 પછી બસપામાં ગયા હતા, તે પછી કોંગ્રેસમાં ગયા, તે પછી ભાજપમાં આવ્યા, પાછા કોંગ્રેસમાં ગયા. જેને દર વખતે ચૂંટણી આવે એટલે પાર્ટીને બ્લેકમેલ કરવાની. અને મારે એટલું કહેવાનું છે કે અમને એક પણ ટિકિટ ન આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ, અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ. કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ, વિકાસથી જોડાયેલા છીએ.